બારડોલીમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી પર પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું। બારડોલી 169 બારડોલી વિધાનસભા બેઠક પર એક રાષ્ટ્ર એક ચૂંટણી આ મુદ્દા પર એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું રાજપૂત સમાજની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું। સંમેલન ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે શીતલબેન સોનીએ મુખ્ય વક્તા તરીકે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું। એક રાષ્ટ્ર એક ચૂંટણી વિશે વિસ્તૃત માહિતી આપી હતી। પહેલાના ફાયદા અને તેના અમલીકરણ સંબંધિત વિવિધ પાસાઓ પણ તેમણે પ્રકાશ પાડ્યો હતો। સંમેલનમાં અનેક અગ્રણીય રાજકીય અને સામાજિક નેતાઓ પણ હાજર રહ્યા, જેમાં પ્રદેશ સહ સંયોજક જગદીશભાઈ પારેખ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ, સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલનો સમાવેશ થાય છે। ઉપરાંત તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી જીતેન્દ્રસિંહ વાંસિયા, હિમાંશુ પટેલ તેમજ નગર ભાજપ સંગઠન મહામંત્રી નિસંગ મહેતા પણ ઉપસ્થિત રહ્યા। સંમેલનમાં વિવિધ હોદ્દેદાર, પદાધિકારીઓ, 169 વિધાનસભા બેઠકમાં આવતા તમામ વોર્ડના પ્રમુખ તથા આગેવાન ખૂબ જ મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકોએ હાજરી આપી। આ પહેલ પર જનજાગૃતિ લાવવા તેના વ્યાપક ચર્ચા કરવાના ઉદ્દેશ્યથી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થન માટે 169 બારડોલી વિધાનસભામાં આપણા લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આદરણીય ઈશ્વરભાઈ પરમાર સાહેબના નેતૃત્વમાં આજે અહીંયા બારડોલી વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજનનો હેતુ કે ભાઈ વન નેશન વન ઇલેક્શન શા માટે છે, જેના થકી આજે ભારતમાં જેટલો પણ આર્થિક બોજો છે તો છે, જે વહીવટી ખર્ચ વધે છે અને જે પણ કંઈક વિકાસના કાર્યમાં રોડા થતા હોય છે, એ વિકાસના કાર્યો વધારે સારી રીતે આગળ વધી શકે તેના માટે અમે નાગરિકો સાથેની ગોષ્ઠી કરી કે ભાઈ વન નેશન વન ઇલેક્શન શા માટે કરીએ છીએ। એક વર્ષમાં 5 વર્ષમાં લગભગ 11 વખત ચૂંટણીઓ થતી હોય છે આપણા ભારતમાં, અને એમાં પણ જ્યારે એક વર્ષમાં 4500 કરોડ જેટલો ખર્ચ એક ચૂંટણીમાં થતો હોય છે અને 5 વર્ષમાં 5.5 લાખ કરોડનો જ્યારે ખર્ચો થતો હોય માત્ર ચૂંટણીમાં, તો આ ખર્ચો બચાવીને આ સરકારી એના પર તિજોરી પર બોજો ન પડે, પરંતુ આ જ પૈસાનો બચાવ જે કહીએ ને કે છેવાડાના માનવીના વિકાસ માટે થઈ શકે, અને આ રીતની જે અમુક વિકાસની જે વાતો છે, જે વિકાસ નથી થતો કે એમાં જે અવરોધ થતો છે, તો આ બધું શા માટે આપણે વન નેશન વન ઇલેક્શનનું સમર્થન લાવવું જોઈએ અને ભારત સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી એનડીએની સરકારમાં આ સુધારાને સમર્થન રહી અને ફરીથી એક સાથે ભારતમાં લોકસભા અને વિધાનસભાની એક સાથે ચૂંટણીઓ થાય એના માટેની પ્રબુદ્ધ નાગરિકો સાથેને અહીંયા ગોષ્ઠી કરવામાં આવી છે। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।